फ्रेंड्स आज फरीथी आपणे एक नवो पॉइंट जोशुं। फ्रेंड्स आजनो आपणो पॉइंट छे के शिप टू पार्टी रिक्वायर जे आपे छे ए आपणे कई रीतनुं सेटअप ऑन करीशुं। हवे फ्रेंड्स शिप टू पार्टी रिक्वायर एटले थशे शुं? अहीं फ्रेंड्स 3 पेढीना नाम छे। दाखला तरीके ए कंपनी छे ए बी कंपनी ने माल वेचे छे, परंतु बी कंपनी पासे डबल ब्रांच छे। तो हवे ए बी कंपनी પોતાના નામનું બિલ બનાવે છે, પરંતુ તેની બીજી બ્રાન્ચે ડાયરેક્ટ માલ શિપ કરવાનો છે। તો એવા કિસ્સામાં આપણે શું કરીશું એ અહીં જોશું। તો સૌપ્રથમ અહીં ટ્રાન્ઝેક્શનમાં જશું। એમાં ફ્રેન્ડ્સ સેલ ઇનવોઇસ આપેલું છે। અહીં નીચે સેટઅપ આવશે ફ્રેન્ડ્સ। સેલ ઇનવોઇસમાં તમે આવશો એટલે કંટ્રોલ F3 તેની શોર્ટકટ કી છે। અહીં તેનું સેટઅપ તમને જોવા મળશે। અહીં સેટઅપમાં જશો એટલે આ પ્રકારનું સેટઅપ ખુલશે ફ્રેન્ડ્સ। અહીં તમે નીચે જોશો તો શિપ ટુ પાર્ટી રિક્વાયર તમને જોવા મળશે। અહીં શિપ ટુ પાર્ટી રિક્વાયર યસ કરી દેશું, એસ્કેપ આપીશું અને સેટઅપ સેવ કરીશું ફ્રેન્ડ્સ। હવે ફ્રેન્ડ્સ અહીંથી સેલ બિલ એડ કરીશું। અહીં ડેબિટમાં બિલ બનાવીશું। અહીં એ પાર્ટી છે, અહીં આપણે ડેમો પાર્ટીમાંથી એ પાર્ટીને માલ વેચી છે, પરંતુ એ પાર્ટીની બીજી બ્રાન્ચ છે બી, તો એ માલ ડાયરેક્ટ બી પાર્ટીને મોકલે છે। તો અહીં જીએસટીમાં લેશું, ત્યાર પછી અહીં ટેક્સ ઇનવોઇસ લઈ લેશું। હવે અહીં શિપ ટુ નેમ ફ્રેન્ડ્સ એ ઓપ્શન એડ થઈ ગયો છે। અહીં આપણે માલ જે શિફ્ટ કરવાનો છે એ પાર્ટીનું નામ લખી દેશું, પરંતુ અહીં બિલ બનશે એ પાર્ટીનું બિલ ડેટ, ત્યાર પછી બિલ નંબર આપેલા છે એ આપણે ફિલ કરી દેશું। અહીં ટેબ આપીને સેવ કરીશું। અહીં એસઆર મોનિટર આપણે એને વેચી દેશું। ટેબ આપીને સેવ કરીશું ફ્રેન્ડ્સ। અહીં ટેબ આપી પ્રિન્ટ કરીશું। અહીં આ પ્રકારનું ફ્રેન્ડ્સ તમને બિલ જોવા મળશે, એટલે કે બિલ એ પાર્ટીનું જ તમને જોવા મળશે, પરંતુ જે માલ છે એ શિપ ડાયરેક્ટ એ પાર્ટીની જે ગોડાઉન છે બી, ત્યાં માલ શિપ થશે। થેન્ક યુ ફ્રેન્ડ્સ। આ પ્રમાણે શિપ ટુ પાર્ટી રિક્વાયર તમે યસ કરી શકો। કાલે ફરીથી એક બીજો નવો પોઈન્ટ જોશું। થેન્ક યુ।